જનજનની સરકાર પાસે આશા અપેક્ષાઓ જાણવા વિકસિત ભારત સંકલ્પ પત્ર અભિયાનનો આરંભ। ભરૂચ ભાજપ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે વિકસિત ભારત સંકલ્પ પત્ર 2024ની પત્રકાર પરિષદ યોજાઈ। વિકસિત ભારત સંકલ્પ પત્ર 2024 મોદી કી ગેરંટી હેઠળ ભરૂચ જિલ્લામાં પ્રજાના ભાજપ સરકાર પાસે આશા અપેક્ષા અને સૂચનો જાણવા આજથી શરૂ કરાયેલ અભિયાન અંતર્ગત પત્રકાર પરિષદનું ભરૂચ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે આયોજન કરાયું હતું। ભરૂચ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે વિકસિત ભારત સંકલ્પ પત્ર 2024ની પત્રકાર પરિષદ પૂર્વ ગૃહમંત્રી અને ક્લસ્ટર પ્રભારી પ્રદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં યોજાઈ, જેમાં સાંસદ મનસુખ વસાવા, જિલ્લા પ્રમુખ મારુતિસિંહ હટોદરિયા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, મહામંત્રી નિરલ પટેલ, સંયોજક ધર્મેશ મિસ્ત્રી સહિત સંગઠનના હોદ્દેદારો અને પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ 26 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય સ્તરે વિકસિત ભારત સંકલ્પ પત્ર અભિયાનનો આરંભ કરાવ્યો છે, જેમાં દેશના 1 કરોડ લોકોના ત્રીજી વખત બનનારી મોદી સરકાર પાસે શું અપેક્ષાઓ અને સૂચનો છે તે એકત્ર કરી સંકલિત કરાશે। ભાજપ મોદી સરકાર 2024ના તેઓના ચૂંટણી ઢંઢેરામાં આ ઘોષણાપત્રો જાહેર કરશે અને ત્રીજી વખત મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ 5 વર્ષમાં તેને પૂરા કરવા કાર્યરત રહેશે। ગુજરાતમાં આ અભિયાનનો પ્રદેશ પ્રમુખ CR પાટીલે આરંભ કરાવ્યો છે, જેમાં 15 લાખ પ્રજાના સૂચનો એકત્ર કરવાનો લક્ષ્યાંક છે। ભરૂચ જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ પત્રનો પ્રારંભ કરાવતા પ્રદીપસિંહ જાડેજાએ LED રથ સૂચનો મોકલવા 9090902024 નંબર, જાહેર સ્થળોએ સૂચન પેટીઓ તેમજ નમો એપ વિશે માહિતી આપી। પત્રકારો સાથેની બેઠક બાદ પૂર્વ ગૃહમંત્રી, જિલ્લા પ્રમુખ સાથે 7મી ટર્મમાં ભાજપના ઉમેદવાર એવા સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ તેઓના સૂચનો લખી સૂચના પેટીમાં નાખી અભિયાનનો આરંભ કરાવ્યો હતો। તેઓના સૂચનોમાં જિલ્લાના જનજનના મહત્વના પ્રશ્નો, કામો સાથે રાજ્ય અને દેશના કામોનો પણ સમાવેશ થાય છે। તો દિવસના જે મારા પાર્ટીના કામ હોય, લોકસંપર્કનો અભિયાન મારો હોય એ પ્રકારે સાંજે રાત્રે 9-10 વાગે આવું છું, છતાં પણ હું થાકતો નથી। રાત્રે પણ 11-12 વાગ્યા સુધી લોકો મને મળવાવાળા આવે છે, બધાને શાંતિથી સાંભળું છું અને લોકોનો મને પૂર્ણ રીતના મને સહકાર છે। લોકોના હું કામ કરું છું, લોકોના પ્રશ્નો સાંભળું છું, એટલે લોકો સતત મારા સંપર્કમાં રહે છે। અને જે ફરી 7મી વખત ઉમેદવારી કરવા માટે મારું પાર્ટી નેતૃત્વને પણ વાતની ખબર છે, મારા કામની, મારા સાથી કાર્યકર્તા મિત્રોને આ વાતની ખબર છે અને નાનામાં નાના કાર્યકર્તાને પણ ખબર છે। મનસુખભાઈને અડધી રાતે ફોન કરીશું તો પણ જવાબ મળશે અને કોઈ પણ પ્રશ્ન એમને રૂબરૂ મળીશું અથવા તો પત્ર દ્વારા આપણે એમને પ્રશ્ન કરીશું તો એ પ્રશ્નનો સોલ્યુશન આવે છે। એ પાર્ટીનો કાર્યકર્તા હોય કે ન હોય, સામાન્ય માનવી પણ મને ખૂબ સારી રીતે જાણે છે અને આ લોકો બધાએ પાર્ટીને અલગ અલગ એકમ માધ્યમથી ઉમેદવાર માટે એવું નથી કે કોઈ 1 કે 2 આના વ્યક્તિઓના આધારે કે 2 જૂથના આધારે ઉમેદવાર નક્કી થઈ જતો છે। આ ભારતીય જનતા પાર્ટી છે, મૂલ્ય આધારિત પાર્ટી છે। આગામી દિવસોમાં એટલે કે 2014માં ભાજપની મોદી સાહેબના નેતૃત્વ હેઠળ પ્રથમ સરકાર બની, 2019માં દ્વિતીય સરકાર બની અને આગામી 2024માં લોકસભાની ચૂંટણીમાં મોદી સાહેબ દેશના વડાપ્રધાન ત્રીજી વખત બનવા જઈ રહ્યા છે, ત્યારે આદરણીય નડ્ડાજીના નેતૃત્વ હેઠળ સમગ્ર દેશભરમાં 1 કરોડ લોકોએ પોતાના સૂચનો એ ભારતીય જનતા પાર્ટીને મોકલે, જેમાંથી આદરણીય CR પાટીલ સાહેબના સમગ્ર ગુજરાતમાંથી 15 લાખ જેટલા લોકોના સૂચનો એકત્રિત કરવાના ભાગ સ્વરૂપે આજે ભરૂચમાં પત્રકાર વાર્તાનું આયોજન કરવામાં આવ્યું છે। નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ બનતી આ ત્રીજી વારની સરકારમાં સામાન્ય પ્રજા પણ પોતાના સૂચન મોકલી શકે, એના માટે સૌથી પહેલાં 90-90-90-20-24 ઉપર પોતે મિસ કોલ કરી અને 30 સેકન્ડમાં પોતાના સંકલ્પ પત્રના સૂચનો આપી શકે છે। ઈમેલ
સંકલ્પપત્ર 2024@bjpgujarat.org એના ઉપર સૂચનો આપી શકે છે। આ ઉપરાંત જે આ પેટી મૂકવામાં આવી છે એ સંકલ્પપત્ર એકત્રીકરણની પેટીની અંદર પોતાના સૂચનો આપી શકે છે। નરેન્દ્ર મોદી એપ ઉપર પોતાના સૂચન આપી શકે છે અને આ ઉપરાંત સમગ્ર લોકસભામાં વિકસિત ભારત મોદીની ગેરંટી એ વિડીયોમાં તમારા ક્ષેત્રની અંદર આવે, તમારા વિસ્તારમાં આવે એ માધ્યમથી પણ તમે તમારા સૂચનો આપી શકો છો। આમ આગામી 2024માં મોદી સાહેબ જ્યારે દેશના વડાપ્રધાન ત્રીજી વખત બને એમાં દેશની સામાન્ય પ્રજાના સૂચનોના આધારે સરકાર બનાવી અને લોકોની અપેક્ષા પરિપૂર્ણ થાય એ માટે સૂચનો મંગાવવામાં આવ્યા છે। ભૂતકાળમાં 2014 અને 2019માં થયેલી ચૂંટણીમાં મોદી સાહેબના નેતૃત્વ હેઠળ જે ચૂંટણી ઢંઢેરા અથવા સંકલ્પો નક્કી કરવામાં આવ્યા હતા એ સંકલ્પો પરિપૂર્ણ કર્યા છે। એમ આગામી 2024માં પણ પ્રજા દ્વારા ઉત્તમ પ્રકારના સૂચનો મળે એ સૂચનોને સંકલ્પ બનાવી અને ભારતને વિશ્વગુરુ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ બનાવીએ એના માટે આપ સૌ આ સંકલ્પની અંદર જોડાવ એવી આપ સૌ પાસેથી અપેક્ષા।